એ બધાના ભાગે મળશે તો તેનો આનો આનંદ અલગ જ છે. જળાધારી ઉપરથી શિવલિંગ પર જળ જે ચડાવો તે જળ આયુ, આરોગ્ય, આયુષ્ય, શરીરની પીડા, બીજી કોઈ પણ બાધા માટે તમે તે પાણી ગ્રહણ કરી શકો. જે પાણી બહાર વહે છે એ આપણે ઓળખતા નથી, કારણ કે ત્યાં 33 કરોડ દેવતાનો વાસ છે અને 33 કરોડ તે પાણી ગ્રહણ કરવા માટે બેઠા હોય. 64 જોગણી જે જલાધારી હસ્તકમળ છે, હસ્તકમળ થી કરી અને જે અશોક સુત્રીનું સ્થાન છે ત્યાં સુધી 64 જોગણીનું સ્થાન છે. 9 ગ્રહ શિવજીની લિંગ ઉપર છે. તેત્રીસ કરોડ દેવતા જ્યાં પાણી જાય છે ત્યાં 64 જોગણી પાણી જે અશોક સુંદરીનું સ્થાન છે અને સતી પાર્વતીનું હસ્તકમળ. જીવનમાં તમને કાંઈ પણ અરુચિ થાય તો 5 પત્તા સમીના પાર્વતીજીના હસ્તકમળને અડાડી અને શિવજીને ચડાવતો અને જ્યારે એ કાર્ય કરો તો એક બીલીપત્ર શિવજી પર અચૂક ચડાવવું અને તે બીલીપત્રની ડાળી તમારી સાઈડ રાખવી અને તે તમને પ્રસાદ તરીકે ગ્રહણ કરવી તો તમારા અચૂક કાર્ય થાય.